એસઆર પાવર સામે વળતરના મુદ્દે કલેક્ટર કચેરીના મેદાનમાં જ ભૂખ હડતાળ પર ઉતરેલા કિસાન પ્રકાશ મોદીને તંત્રએ બળજબરીથી સિવિલમાં દાખલ કર્યા બાદ જાહેરનામું બહાર પાડી કલેક્ટર કચેરીના કેમ્પસમાં ધારણા પર પ્રતિબંધ ફરમાવતા પ્રકાશ મોદીના પત્ની ગીતાબેન કલેક્ટર કચેરીના પ્રવેશદ્વારમાં જ પ્રતિક ધારણા પર બેસતા જિલ્લા કલેક્ટરે પ્રકાશ મોદી અને તેની પત્નીના આંદોલનને સહાનુભૂતિ મેળવવાનું તરકટ ગણાવી તેમના દ્વારા ખોટી માંગો થતી હોવાનું નિવેદન કરતા કિસાન પ્રકાશ મોદીએ લાલધૂમ બની તેનો વળતો પ્રત્યાઘાત આપ્યો હતો। છેલ્લા 15 દિવસથી માંડવાના કિસાન એસઆર સામે વળતર મેળવવા માટે ભૂખ હડતાળ પર ઉતર્યા છે। કિસાન પ્રકાશ મોદીને 9મા દિવસે તંત્રના ઇશારે પોલીસે ઉઠાવી જઈ સિવિલ હોસ્પિટલમાં ભરતી કરતા તેમણે હોસ્પિટલમાં પણ ભૂખ હડતાળ ચાલુ રાખી છે। આ બાજુ પોલીસ પ્રકાશ મોદીને ઉઠાવી જતા તેમના પત્ની ગીતાબેન પણ પ્રતિક ધરણા શરૂ કર્યા છે। પતિ પત્નીના આંદોલનથી તંત્ર હતપ્રત છે। જોકે પ્રકાશ મોદીને ન્યાય પામવા સ્થાને જિલ્લા કલેક્ટરને આંદોલનનો લોકોની સહાનુભૂતિ મેળવવાના તરકટ સાથે સરખાવી કિસાન પ્રકાશ મોદીની માંગ ખોટી હોવાનું નિવેદન કરતા વિવાદ ઉભો થયો છે। કલેક્ટરના નિવેદનથી ઉશ્કેરાયેલા પ્રકાશ મોદીએ વળતો પ્રહાર કર્યો હતો। તેમણે કહ્યું હતું કે લોકોની સહાનુભૂતિ મેળવવા માટે નહીં પરંતુ ન્યાય મેળવવા માટે ભૂખ હડતાળ પર ઉતર્યો છું। મારી માંગને ખોટી ગણકારનાર કલેક્ટરને એસઆરે ખોટી રીતે નાખેલ હાઈ ટેન્શન લાઇન કેમ દેખાતી નથી તેની સામે પગલાં ભરવાના સ્થાને મારી માંગને ખોટી સાબિત કરવાના પ્રયાસ થાય છે તેમ કહી પ્રકાશ મોદીએ કલેક્ટરનું નિવેદન પણ કંપનીના ઇશારે થયું હોવાનો આક્ષેપ કર્યો હતો। સાથે જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે અને જરૂર પડે વિધાનસભા સામે પણ ભૂખ હડતાળ પર ઉતરીશ પરંતુ ન્યાય નહીં મળે ત્યાં સુધી જંપીશ નહીં તેવો હુંકાર પણ તેમણે કર્યો હતો। 9 દિવસ પછી મને જબરદસ્તી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલો। 14 તારીખે મને 3 બોટલ ચડાવ્યા ત્યાર પછી મને એક પણ બોટલ કે ઇન્જેક્શન ચડાવવામાં આવેલ નથી। મેં ચડાવવા દીધા પણ કે મારી તબિયત એકદમ સારી છે, મારું બીપી બી લો નથી થયું, કોઈ વસ્તુની તકલીફ નથી। આ લોકોને વારંવાર કીધું કે ભાઈ તમે અહીંયા મને કેમ રાખી મૂક્યા છે, તો એ લોકો કે ઉપરથી અમને જ્યાં સુધી ઓર્ડર નહીં થાય ત્યાં સુધી અમે તમને રિલીઝ કરી શકીએ નહીં। અમે કોઈ સહાનુભૂતિ મેળવવા માટે અહીંયા નથી બેઠા, અમે અમારા ન્યાય અને હક માટે બેઠા છે। એસઆર પાવર ટ્રાન્સમિશને ખરેખર ગેરકાયદેસર લાઈન નાખી છે, ગેરકાયદેસર રૂટ પર નાખી છે, મંજૂર થયેલા રૂટથી વિપરીત નાખી છે અને કલેક્ટર કચેરીના અધિકારીઓ પણ જાણે છે। એમની પર એક્શન લેવાની જગ્યાએ એ લોકો અમોને બદનામ શા માટે કરે છે કે ખોટી સહાનુભૂતિ મેળવવા માટે તમે આ ભૂખ હડતાળ બેઠા છે, જાહેરનામું બહાર પાડી દેવામાં આવે છે। મારા પરિવાર મારી જગ્યાએ બેઠા છે, મને દવાખાનામાં મારી મિસિસ ચલો મારી ધર્મપત્ની જ્યાં ભૂખ પ્રતિક ધરણા બેઠા હતા તેમને બહાર બેહવું પડે છે। આજે આ લોકશાહી છે? આના કરતાં અંગ્રેજો જો ગાંધી બાપુ ઉપવાસ પર ઉતાર્યા અને એના અંદર એ લોકો આખો હિન્દુસ્તાન છોડીને જતા રહ્યા, જ્યારે આ તો મારા હકનું લેવાનું છે ને હકના માટે હું બેઠો છું, હું કોઈની સહાનુભૂતિમાં મેળવવા માટે નથી બેઠો। અધિકારીઓ પોતે જાણે છે કે આ ખરેખર ગેરકાયદેસર છે, ગેરકૃત્ય થઈ રહ્યું છે અને મને ન્યાય આપવાની જગ્યાએ એ લોકો કંપનીનું હિત જુએ છે, કંપનીની તરફેણ કરે છે અને હજુ સુધી પોલીસ પ્રોટેક્શન આપવાની પણ એ લોકો વાત કરી રહ્યા છે। ખોટા હાઈકોર્ટ અમારો કોઈ જગ્યાએ હાઈકોર્ટમાં કેસ નથી। મને ગઈકાલે મારા પુત્ર સાથે એસડીએમ સાહેબે કીધું અમે કંપની સાથે કાલે તમને મુલાકાત કરાવીએ છીએ અને કંપની સાથે તમે કંપનીવાળા તમને પારના કરાવે, તમે એમની માંગ તમારી ટૂંક સમય પૂરી કરવાની એ લોકો બાહેધરી આપવાનું કહે છે। તો એમાં મેં મારી માંગ મૂકી છે એ હું આપ સાહેબને સમક્ષ રજૂ કરું છું। લોકો મેન્ટેનન્સ કરવા આવે તો પહેલાં તમે ગેરકાયદેસર લાઈન રાખવા માંગતા મને વાંધો નહીં, પણ તમે હવે પછી જો મેન્ટેનન્સ કરવા આવે તો મને મારું અગાઉનું થયેલું તમામ નુકસાન ભરપાઈ કરે અને ત્યાર પછી જે કોઈ સર્વે કર્યા પછી જે કોઈ ઝાડ પાકનું નુકસાન થવાનું તેનું વળતર હવે નક્કી કરે અને મને આપે। જે દીવા ગામમાં એ લોકોએ એગ્રીમેન્ટ કરેલો છે, હું બધા નથી માંગતો, લોકોને એ લોકોએ ચૂકવ્યું છે તે મુજબ માગું છું, એ રીતના મેં માંગણી કરી છે। અને જે પણ વળતર કર્યું છે વાર્ષિક 10%ના સર વધારા હાથે દર વર્ષે 10% વધતું જાય। મોંઘવારી બધી જગ્યાએ લાગેલી છે એટલે મારી આ માંગ છે એ લોકો માંગ વહેલી તકે પૂરી કરે। મારે બગાડમાં ઉત્તર દક્ષિણ જે થાંભલો લાગતા એ લોકોએ 65 મીટર। અવી સૈયદ, એસના ન્યૂઝ, ભરૂચ।